નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોની અંદર આપણે ડીએનએની સંરચના જોઈ, બે પોલીન્યુક્લિયોટાઇડનું સ્ટ્રક્ચર જોયું. આ વિડીયોની અંદર આપણે ડીએનએનું પેકેજિંગ જોવાના છે. એટલે કે ડીએનએ જે છે એ કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રો પર કઈ રીતે ગોઠવાયેલું છે તેની વાત કરવાના છે. અહીં જો તમારી સામાન્ય સમજ માટે આ એક રંગસૂત્ર દર્શાવ્યું છે, એ વચ્ચેનું સેન્ટ્રોમીટર આ રંગસૂત્ર, અને આ રંગસૂત્ર જે છે એ રંગસૂત્રની અંદરથી આટલોક ભાગ, આટલા જ ભાગની ગોઠવણ જો એની અંદર રંગસૂત્રની અંદર કે આટલા નાના એવા ભાગની અંદર આ ભાગમાં એનો છેદ જો લઉં, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં તમે એને જોઉં તો આવી રીતે અત્યંત ગૂંચળામય રચના જોવા મળે છે આ બધી. બરાબર. હવે એ અત્યંત ગૂંચળામય રચનાનો આટલો ભાગ બ્રોડ કરીને જો તો આ રીતની રચના જોવા મળે. એમાંથી ફક્ત ને ફક્ત આટલો જ ભાગ લીધો છે એ આ રચના છે, અને એમાંનું એક આટલું મસ્ત નાનું ભાગ તે અહીં દર્શાવેલો છે, ન્યુક્લિયોઝમ. અને આ જે છે ન્યુક્લિયોઝમ, એની ઉપર આ વીંટળાયેલી રચના જે છે આટલી, આ એ ડીએનએ છે. બરાબર. તો એને આપણે વિસ્તૃત રીતે સમજવા પ્રયત્ન કરીશું. એ પહેલાં આપણે ડીએનએ જે છે એ ડીએનએની સંરચના જોઈ લઈએ. અહીંયા જો એ ડીએનએ જે છે એ બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનું બનેલું હોય છે. એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એરિયા ને એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો 5' છેડો, તો એને સામેનો 3' છેડો હોય. આ પણ આપણે 5' છેડો અને 3' છેડો શું છે એ વાત કરી હતી આગળ. બીજી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો અહીંયા 3' છેડો હોય, તો આટલે એ 5' છેડો ધરાવે છે. ડીએનએના એક કુંતલની લંબાઈ 34 એંગસ્ટ્રોમ અને એને નેનોમીટરમાં ફેરવે તો 3.4 નેનોમીટર. એની અંદર બે બેઝ પેર વચ્ચેનું, અહીંયા ગ્વાનિન સાઇટોસિન, સાઇટોસિન ગ્વાનિન, એડેનાઇન થાઇમિન, આ બધી બેઝ પેર કહેવાય. આ બધી એની બેઝ પેર છે. બરાબર. તો એની બેઝ પેર વચ્ચેનું અંતર, બે બેઝ પેર વચ્ચેનું અંતર 3.4 એંગસ્ટ્રોમ અથવા તો 0.34 નેનોમીટર. અને બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા વચ્ચેનું અંતર 20 એંગસ્ટ્રોમ એટલે કે 0.2 નેનોમીટર. તો આ ડીએનએની સંરચનામાં તમને સમજ પડવી હોવી જોઈએ કે ડીએનએ જે છે એની અંદર આવી રીતના બધી બેઝ પેર સામસામે ગોઠવાયેલી હોય છે. એક પ્યુરિન પ્રકારનો નાઇટ્રોજન બેઝ હોય તો સામેનો પિરિમિડિન પ્રકારનો નાઇટ્રોજન બેઝ હોય છે. એ આપણે આગળના વિડીયોમાં સમજી ગયા. હવે આપણે જોવાનું છે ડીએનએ કુંતલનું પેકેજિંગ. બરાબર. હવે ડીએનએ કુંતલનું પેકેજિંગ સમજતા પહેલાં માનવના કોષ જે છે એની અંદર 2n પ્રકારના કોષ હોય, એટલે કે રંગસૂત્રો હંમેશા જોડીમાં હોય. આપણે એમ કહીએ 23 જોડ, તો પહેલી જોડના રંગસૂત્રો આ રીતે પેરમાં હોય, તેવી રીતે બીજી જોડ, ત્રીજી જોડ, બધા જોડીમાં રંગસૂત્રો હોય, એટલે એને 2n કહેવાય. બરાબર. અને જો એકકીય કોષ હોય, એટલે કે એક જ રંગસૂત્ર અહીં દર્શાવ્યું છે, તે એકકીય કોષમાં એક રંગસૂત્ર, એટલે કે રંગસૂત્રો ડબલ જોડમાં ના હોય, અડધા હોય. બરાબર. હવે રંગસૂત્રો જે છે એ રંગસૂત્રોની જે સંરચના જે છે અહીંયા ડીએનએ દર્શાવ્યું છે, જો કે ડીએનએ જે છે એની બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા વચ્ચેનું અંતર 20 એંગસ્ટ્રોમ એટલે કે 2 નેનોમીટર જેટલું હોય છે. બરાબર. અને તે વધુને વધુ ગૂંચળામય બને છે જો અહીંયા, અને એ 11 નેનોમીટર જેવું ન્યુક્લિયોઝમ બનાવે. એ પછી પાછા આ રીતે દોરીમાં ગોઠવાયેલા મણકા સ્વરૂપે ગોઠવાયેલા હોય છે, એમાંથી આવું સોલેનોઇડ બને. એમાંથી એનું ક્રોમેટિન એટલે કે રંગસૂત્રિકાઓ આવી બને. એ પાછી ક્રોમેટિન ફાઇબર, રંગસૂત્રના ફાઇબર એટલે કે તંતુઓ, રંગસૂત્ર દ્રવ્યના તંતુઓ, એ પણ આમ વધારે ને વધારે ગૂંચળામય બની જાય છે. અને વધારે ગૂંચળામય બની અને પછી આ રીતે રંગસૂત્ર ઉપર આમ ગોઠવાઈ ગયું હોય છે. એટલે આવું 2.2 મીટર લાંબુ ડીએનએ આપણા એક જ કોષના અંદર હોય છે. માનવની અંદર
એક કોષ એટલે કે પ્રત્યેક કોષની અંદર એમાંનો એક કોષની વાત કરીએ તો એક કોષની અંદર કોષ કેન્દ્રમાં 23 જોડ રંગસૂત્રો હોય છે અને આ 23 જોડ રંગસૂત્ર પર રહેલું ડીએનએ જનીન દ્રવ્ય જે છે એ 2.2 મીટર જેટલું લાંબુ ગોઠવાયેલું હોય છે, બરાબર. અને માનવનો એક કોષ જો આટલું 2.2 મીટર એટલે વિચાર કરો માનવની અંદર કેટલા બધા કોષો આવેલા છે, 10⁻14 જેટલા કોષો આવેલા છે. અને આ દરેક કોષોની અંદરથી જો તમે ડીએનએને બહાર કાઢો ને તો પૃથ્વીની આસપાસ કેટલાય ચક્ર લગાવી શકીએ એટલું લાંબુ ડીએનએ થાય. તો એ ડીએનએના પેકેજિંગની વાત આપણે અહીં કરવાની છે. હવે ડીએનએના પેકેજિંગની વાત કરતાં પહેલાં મેં તમને સમજાવ્યું કે માનવના દરેક કોષના કોષ કેન્દ્રમાં રહેલ ડીએનએ અણુની લંબાઈ 2.2 મીટર હોય છે દરેક કોષની અંદર, બરાબર. મનુષ્યના દ્વિકીય કોષમાં જનીન દ્રવ્ય 6.6 × 10⁻9 બેઝ પેર હોય છે. એટલે કે માનવીના દ્વિકીય કોષની અંદર એક ટ્વેન પ્રકારના એક કોષ એટલે એ ટ્વેન પ્રકારના કોષમાં રંગસૂત્રો જોડીમાં રહેલા હોય 23 જોડ અને એના પર જે જનીન દ્રવ્ય રહેલું છે એ 6.6 × 10⁻9 બેઝ પેર ધરાવે. એનો મતલબ કે આવી બધી બેઝ પેર જે છે એની સંખ્યા 6.6 × 10⁻9 બેઝ પેર જેટલી હોય છે. બે ક્રમિક બેઝ પેર વચ્ચેનું અંતર જો બે ક્રમિક બેઝ પેર વચ્ચેનું અંતર 3.4 એંગસ્ટ્રોમ. આ એક થાઇમિન અને એડેનાઇન, ગ્વાનિન અને સાઇટોસિન, બરાબર. એટલે આ બે બેઝ પેર વચ્ચેનું અંતર 3.4 એંગસ્ટ્રોમ. એને નેનોમીટરમાં ફેરવીએ તો 0.34 નેનોમીટર. અને જો તમે એને મીટરમાં ફેરવો તો 0.34 × 10⁻9 મીટર થાય બે બેઝ પેર વચ્ચેનું અંતર, બરાબર. અને કુલ બેઝ પેરની સંખ્યાને બે પાસ પાસેના કુલ બેઝ પેર કેટલા આવેલા છે તે અને બે પાસ પાસેના નાઇટ્રોજન બેઝ એટલે કે બે પાસ પાસેની બે બેઝ પેર વચ્ચેનો અંતરનો ગુણાકાર કરીએ તો આપણને ડીએનએની લંબાઈ એક કોષમાં કેટલું ડીએનએ રહેલું છે એ ખબર પડે. એટલે કે એક કોષમાં કેટલું ડીએનએ રહેલું છે એ જાણવું હોય તો આ બે બેઝ પેર વચ્ચેનું અંતર અને ટ્વેન પ્રકારના કોષમાં કેટલું જનીન દ્રવ્ય રહેલું છે એ બેનો ગુણાકાર કરવાનો. અહીં જો મનુષ્યના દ્વિકીય કોષની અંદર 6.6 × 10⁻9 બેઝ પેર આવેલી હોય છે અને બે બેઝ પેર વચ્ચેનું અંતર આપણે મીટરમાં લઈશું 0.34 × 10⁻9 બેઝ પેર 10⁻9 મીટર. એટલે આમ કુલ જનીન દ્રવ્ય કોષમાં રહેલું જનીન દ્રવ્ય અને બે બેઝ પેર વચ્ચેનું અંતર એટલે કે મનુષ્યના જનીન કોષની અંદર ટ્વેન પ્રકારના કોષની અંદર કેટલું જનીન દ્રવ્ય છે 6.6 × 10⁻9 બેઝ પેર એને પાસેની બે બેઝ પેર વચ્ચે આવેલા અંતર વડે ગુણીએ એટલે કે 0.34 × 10⁻9 મીટર વડે ગુણીએ તો લગભગ માનવના એક કોષમાં 2.2 મીટર જેટલું ડીએનએ જોવા મળે છે. એક લાક્ષણિક કોષ કેન્દ્રની લંબાઈ ખબર છે તમને 10⁻6 મીટર છે. તો આમ એક કોષ કેન્દ્રની લંબાઈ 10⁻6 5 માઇક્રોમીટર જેટલી. 5 માઇક્રોમીટર એટલે એને મીટરમાં ફેરવીએ તો 10⁻6 મીટર જેટલું કોષ કેન્દ્ર. એટલે કે કોષમાં આવડું મસ્તું નાનું કોષ કેન્દ્ર અને એમાં આટલું મોટું 2.2 મીટર ડીએનએ કેવી રીતે સમાવિષ્ટ થયું હશે એવો પ્રશ્ન ઉદ્ભવે ને તમને, તો એના વિશે આપણે ભણવાના છીએ. હવે એ ભણતા પહેલાં એ જોતા પહેલાં એક ક્વેશ્ચન તમારી ટેક્સ્ટબુકની અંદર છે. તો એમાં એવો પ્રશ્ન પૂછેલો છે કે જો ઇકોલાઈ ડીએનએની લંબાઈ 1.36 મિલીમીટર, હા બેટા અહીંયા મારે એન લખાઈ ગયું છે એટલે MM લખજો, મિલીમીટર હોય તો તમે
ઈ કોલાઈમાં આવેલ બેઝ પેરને ગણી શકશો? તો એનો જવાબ આવે હા. કેવી રીતે ગણવાનું? તો કે માનવ ડીએનએની લંબાઈ કેટલી છે? 2.2 મીટર. તો ઇકોલાઈ ડીએનએની લંબાઈ કેટલી આપી છે? 1.36 મિલીમીટર. બરાબર. હવે માનવનું ડીએનએ હોય કે ઇકોલાઈનું ડીએનએ, બધાની વચ્ચે આવેલા જે બેઝ પેર જે છે એ બેઝ પેર વચ્ચેનું અંતર તો સરખું જ હોય, 3.4 એંગસ્ટ્રોમ. મીટરમાં ફેરવીએ તો 0.34 × 10⁻⁹ મીટર. એટલે અહીં તમને ઈ કોલાઈ ડીએનએની લંબાઈ 1.36 આપેલી છે, જેને આપણે મીટરમાં ફેરવી દીધું 1.36 × 10⁻³ મીટર. આ ઈ કોલાઈ ડીએનએની લંબાઈ છે. હવે ઈ કોલાઈ ડીએનએની લંબાઈને એક બેઝ પેર વચ્ચેના અંતર વડે ભાગાકાર કરવાનો છે. એટલે ઈ કોલાઈ ડીએનએની લંબાઈ 1.36 × 10⁻³ મીટર છેદમાં 0.34 × 10⁻⁹ મીટર. અને તમે બેનો ભાગાકાર કરો, 10⁻⁹ ઉપર આવશે એટલે પ્લસ થઈ જશે. એટલે 1.36/0.34 × 10⁶ થશે. અને ઇકોલાઈમાં આવેલ હવે બેઝ પેર જે છે એ 4 × 10⁶ બેઝ પેર મળે. એટલે આમ જો તમે ડીએનએની લંબાઈ જાણતા હો તો એના આધારે તમે એની બેઝ પેરને ગણી શકો છો. તો આ નીટની અંદર ક્વેશ્ચન આવી શકે. હવે ડીએનએ પેકેજિંગની શરૂઆત હજુ બાકી છે. એ કરતાં પહેલાં આપણે બેની કમ્પેરિઝન કરવાની છે કે આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ જે છે એ બંનેના અંદર કેવી રીતે ડીએનએ ક્યાં આવેલું હોય તેની વાત કરવાની છે. તો જો આદિકોષ કેન્દ્રી કોષ જે છે એ આદિકોષ કેન્દ્રી કોષની અંદર આપણે 11મા ધોરણમાં ભણી ગયેલા કે બેક્ટેરિયા આવે. તો એમાં કોષ કેન્દ્ર પટલ એની ફરતે હોતું નથી. આદિકોષ કેન્દ્રી કોષનું કોષ કેન્દ્ર સુવિકસિત હોતું નથી. એમાં કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય છે. એટલે આદિકોષ કેન્દ્રી કોષ જે છે એ આદિકોષ કેન્દ્રી કોષની અંદર કોષ કેન્દ્રનો અભાવ, તેમ છતાં પણ ડીએનએ તેના કોષમાં પૂર્ણરૂપે ફેલાયેલું હોતું નથી. ડીએનએ જે છે એ જે વિસ્તારમાં આવેલું હોય એને ન્યુક્લિયોઇડ કહેવામાં આવે છે. અને ન્યુક્લિયોઇડમાં ડીએનએ મોટી કડી સ્વરૂપે આયોજિત હોય છે. અને આ કડીઓ જે છે એ પ્રોટીન વડે જોડાયેલી હોય છે. એટલે આદિકોષ કેન્દ્રી કોષની અંદર સુવિકસિત કોષ કેન્દ્રનો અભાવ હોય છે. જ્યારે સુકોષ કેન્દ્રી કોષની અંદર સુવિકસિત કોષ કેન્દ્ર એટલે કે એની ફરતે કોષ કેન્દ્ર પટલ આવેલું હોય. એની અંદર કોષ કેન્દ્ર પટલ છે. આ કોષ કેન્દ્ર પટલ આને કહેવાય. એની અંદર રંગસૂત્રો એટલે કે એનું જનીન દ્રવ્ય જે આવેલું હોય છે. એટલે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી કોષની અંદર તફાવત જોવા મળે છે. આદિકોષ કેન્દ્રી કોષ જે છે એની અંદર ડીએનએ એનું જનીન કોષ કેન્દ્ર પટલનો અભાવ, ડીએનએ પ્લસ હિસ્ટોન પ્રોટીનનું બનેલું હોય છે એનું જનીન દ્રવ્ય, અને જેને આપણે ન્યુક્લિયોઇડ કહીએ છીએ. બરાબર. એટલે ન્યુક્લિયોઇડ કે જે આદિકોષ કેન્દ્રી કોષનું કોષ કેન્દ્ર છે. જ્યારે સુકોષ કેન્દ્રી કોષ જે છે એમાં એનું જનીન દ્રવ્ય ડીએનએ, હિસ્ટોન પ્રોટીન પ્લસ નોન હિસ્ટોન પ્રોટીન પ્લસ આરઆરએનએ નું બનેલું હોય છે. એટલે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી કોષ જે છે એની અંદર આટલો તફાવત જોવા મળે છે. આદિકોષ કેન્દ્રી કોષ કરતાં સુકોષ કેન્દ્રી કોષની અંદર ડીએનએનું પેકેજિંગ જે છે એનું જટિલ આયોજન જોવા મળે છે. એટલે હિસ્ટોન પ્રોટીન જે છે એ હિસ્ટોન પ્રોટીન ધન વીજભારિત હોય, જેમાં લાઇસિન અને આર્જિનિન નામના એમિનો એસિડ કે જે આલ્કલી એમિનો એસિડ છે
એનું પ્રમાણ વધારે હોય એટલે હિસ્ટોન પ્રોટીન જે છે ડીએનએની અંદર આવેલા જે હિસ્ટોન પ્રોટીન છે એ ધન વીજભારિત છે. તો આપણે સુકોષ કેન્દ્રીય કોષોની અંદર સજીવોમાં ડીએનએનું પેકેજિંગ જોવાનું છે. મેં હમણાં જ કીધું કે સુકોષ કેન્દ્રીય કોષની અંદર એનું જનીન દ્રવ્ય જે છે ડીએનએ પ્લસ હિસ્ટોન પ્રોટીન, નોન હિસ્ટોન પ્રોટીન અને આરઆરએનએનું બનેલું છે. તેમાં પહેલાં આપણે વાત કરીશું હિસ્ટોન પ્રોટીન. તો કે હિસ્ટોન પ્રોટીન કેવા છે? ધન વીજભારિત, જેમાં લાઇસિન અને આર્જિનિન નામના એમિનો એસિડ, પ્રોટીન હંમેશા એમિનો એસિડ જોડાઈને બને આપણને ખબર જ છે. તો એમાં લાઇસિન અને આર્જિનિન નામના એમિનો એસિડ કે જે આલ્કલી એમિનો એસિડ છે એનું પ્રમાણ વધારે હોય એટલે એ ધન વીજભારિત છે પ્રોટીન. સૌપ્રથમ હિસ્ટોન ઓક્ટોમર બને. હવે હિસ્ટોન ઓક્ટોમર શું છે તો એને આપણે આકૃતિ દ્વારા સમજવા પ્રયત્ન કરીએ. અહીંયા જો હિસ્ટોન અણુનો મધ્ય ભાગ દર્શાવ્યો છે, એટલે કે આ જે ગ્રીન કલરનો આખો ગોળો છે બરાબર, એ હિસ્ટોનના 8 અણુઓ સંગઠિત થઈને બનેલો હોય છે, જેને હિસ્ટોન ઓક્ટોમર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે હિસ્ટોન ઓક્ટોમરની અંદર હિસ્ટોનના 8 અણુઓ એટલે 2 આ રીતે આગળ પાછળ, એટલે 4 આમ અને 4 પાછળ, એટલે 8 થયા. એટલે કે એક H2A, H2B, H3 અને H4 અને બીજું એક H1 પ્રોટીન. આમ 5 પ્રકારના પ્રોટીન આવેલા હોય છે. એટલે કે હિસ્ટોન અણુના જે બંધારણ જે છે એ હિસ્ટોન પ્રોટીન જે છે એ 5 પ્રકારના છે. હિસ્ટોન પ્રોટીનના 5 પ્રકાર કયા કયા? તો કે H2A ના 2 અણુ એટલે 2N2 H2A, 2 અણુ H2O ના, 2 અણુ H2B ના, 2 અણુ H3 પ્રોટીનના અને 2 અણુ H4 પ્રોટીનના. એટલે થયા આમ 8 અણુઓ સંગઠિત થઈને, હિસ્ટોનના જે આ 8 અણુઓ સંગઠિત થઈને જે રચના બને તેને હિસ્ટોન ઓક્ટોમર તરીકે ઓળખવામાં આવે છે. અને 5મો પ્રોટીન જે છે એ H1 પ્રોટીન છે. એનું કામ શું છે તે પછી વાત કરું. હવે આ રીતે હિસ્ટોન ઓક્ટોમર જે છે એની રચના થાય. H1 પ્રોટીન જે છે એ H1 પ્રોટીન શું છે તો એ લિંકર ડીએનએ, આ H1 પ્રોટીન જે છે એ H1 પ્રોટીન ડીએનએને બાંધે છે. જો અહીં આ જે રચના જે છે એ ડીએનએ છે કે જે ઋણ વીજભારિત છે. આપણને ખબર છે ડીએનએની અંદર ફોસ્ફેટ, એના આપણે ન્યુક્લિયોટાઇડ લખતા હતા ને, એટલે ન્યુક્લિયોટાઇડની અંદર આપણે આવું લખતા હતા કે પહેલા ક્રમના નાઇટ્રોજન બેઝ, પહેલા ક્રમના કાર્બન પર નાઇટ્રોજન બેઝ હોય અને 5મા ક્રમના કાર્બન પર ફોસ્ફેટ આવેલો હોય અને ફોસ્ફેટનો છેડો ઋણ વીજભારિત હોય છે. એટલે ફોસ્ફેટ હોવાને કારણે ડીએનએ ઋણ વીજભારિત છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ડીએનએ ઋણ વીજભારિત હોય અને હિસ્ટોન પ્રોટીન જે છે એ ધન વીજભારિત છે. એટલે આમ આની અંદર છે હિસ્ટોન પ્રોટીનના 4 ને 4 8 અણુ આમ ગોઠવાયેલા હોય બરાબર, અને એમાંનું આ જે H1 પ્રોટીન જે છે એ ડીએનએને બાંધે છે. જો અહીંયા ડીએનએ ક્યાં છે તે જોઈએ તો આ જે હિસ્ટોન ઓક્ટોમર જે છે એની ફરતે આ રીતે જે ગોઠવાયેલો અણુ છે તે ડીએનએ છે. હિસ્ટોન ઓક્ટોમરની ફરતે ગોઠવાયેલો અણુ બરાબર તે ડીએનએ છે. અને ડીએનએ આ ઓક્ટોમરની ફરતે ઋણ વીજભારિત છે, ડીએનએ ઋણ વીજભારિત છે, પ્રોટીન ધન વીજભારિત છે. એટલે આમ આની ફરતે વીંટળાયેલું હોય હિસ્ટોન ઓક્ટોમરની ફરતે. અને આ ડીએનએના છેડાઓ જે છે એને બાંધવાનું કામ જે છે એ બાંધવાનું કામ હિસ્ટોન ઓક્ટોમર કરે છે. ડીએનએને બાંધવાનું કામ H1 પ્રોટીન કરે છે. એટલે આ હિસ્ટોન ઓક્ટોમર જે હિસ્ટોન પ્રોટીનનું બનેલું છે, હિસ્ટોન પ્રોટીનના 8 અણુઓનું બનેલું છે, 4 આગળ 4 પાછળ. અને આ હિસ્ટોન ઓક્ટોમર જે ધન વીજભારિત છે એની ફરતે ઋણ વીજભારિત ડીએનએ આ રીતે વીંટળાયેલું છે. અને આ ડીએનએના બંને છેડાને બાંધવાનું કામ H1 પ્રોટીન જે 5મા પ્રકારનું હિસ્ટોન પ્રોટીન છે તે કરે છે, જે 54 બેઝ પેરનું બનેલું હોય છે. H1 પ્રોટીન જે લિંકર ડીએનએ તરીકે ઓળખાય
છે, બરાબર. અને આ આખી સમગ્ર રચના જે છે એને ન્યુક્લિયોઝોમ કહેવાય. આખી રચના એને ન્યુક્લિયોઝોમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે હિસ્ટોન ઓક્ટોમરની ફરતે ડીએનએ વીંટળાઈને ન્યુક્લિયોઝોમ બને. આ હિસ્ટોન ઓક્ટોમરની ફરતે ડીએનએ વીંટળાય અને ન્યુક્લિયોઝોમ બને છે. હવે ન્યુક્લિયોઝોમ જે છે એ 11 નેનોમીટરનું હોય. આ ન્યુક્લિયોઝોમ જે છે એ 11 નેનોમીટરનું બનેલું હોય છે. હવે ઋણ વીજભારિત ડીએનએ ધન વીજભારિત હિસ્ટોન સાથે વીંટળાય છે અને જે રચના બને એને આપણે ન્યુક્લિયોઝોમ કહીશું. એક લાક્ષણિક ન્યુક્લિયોઝોમ 200 બેઝ પેર ધરાવે. એક લાક્ષણિક ન્યુક્લિયોઝોમ જે છે એ 200 બેઝ પેર ધરાવે છે. તો અહીં સુધીની રચના જોઈ કે ભાઈ ન્યુક્લિયોઝોમ બન્યું. હવે આગળ જોઈએ ક્રોમેટીન. આ ક્રોમેટીનની વાત કરીએ તો કોષ કેન્દ્રમાં આવેલા આવા ઘણા ન્યુક્લિયોઝોમના પુનરાવર્તિત એકમોને ક્રોમેટીન કહેવાય. કોષ કેન્દ્રમાં આવેલા આવા ઘણા ન્યુક્લિયોઝોમના પુનરાવર્તિત એકમો જે છે, જો અહીં કે ભાઈ આ ડીએનએ બતાવ્યું છે, બરાબર. અહીંયા આ એક ન્યુક્લિયોઝોમ બતાવ્યું છે, એવું આ ઝૂમ કરીએ 1 મિનિટ. જો કે આ એક ન્યુક્લિયોઝોમ 11 નેનોમીટરનું, બીજું, ત્રીજું, ચોથું, આવા ઘણા બધા ન્યુક્લિયોઝોમના પુનરાવર્તિત એકમો જે છે એને ક્રોમેટીન તરીકે ઓળખવામાં આવે છે. અને તે કોષ કેન્દ્રમાં દોરી જેવી અભિરંજિત રચના સ્વરૂપે જોવા મળે છે. કોષના અંતરાવસ્થામાં આપણને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર દોરીમાં પોરવેલા મણકા જેવા દેખાય. અહીં તમને ખબર પડે છે જો કે દોરીમાં પોરવેલા મણકા હોય, આમ દોરીમાં પોરવેલા મણકા જેવી રચના આપણને જોવા મળે, જેને ક્રોમેટીન કહેવાય. આ એકને ન્યુક્લિયોઝોમ આવા ઘણા બધા જે છે એને ક્રોમેટીન તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળ જોઈએ તો ડીએનએ, હિસ્ટોન પ્રોટીન અને H1 પ્રોટીન છે ને એ નોન હિસ્ટોન પ્રોટીન છે. એટલે આ બધા ભેગા મળીને ક્રોમેટીન બનાવ્યું. હવે ક્રોમેટીન ફાઇબર એટલે કે ક્રોમેટીન તંતુઓ કેવી રીતે બને છે તેની વાત કરીએ તો ક્રોમેટીન તંતુઓ જે છે એ વધુ સંગઠિત થઈ, એટલે કે ક્રોમેટીન જે છે એ વધુ સંગઠિત થઈ ક્રોમેટીન તંતુ બનાવે. આ ક્રોમેટીન જે છે આ બધા આ ક્રોમેટીન કહેવાય, દોરીમાં પોરવેલા મણકા, બરાબર. એ આમ વધુ સંગઠિત થાય આ રીતે, અને વધુ સંગઠિત થઈને ક્રોમેટીન તંતુઓ બનાવે છે. એટલે કે દોરી પરના મણકા વધુ સંગઠિત થાય, આ બધા આવા બહુ ખૂબ નજીક આમાં આવી જાય, અને જે કોષ વિભાજનની ભાજના અવસ્થાએ પાછા વધુ સંગઠિત થાય અને આપણને રંગસૂત્ર સ્વરૂપે જોવા મળે. એટલે જો ફરી અહીંયા સમજી લો, આ રચના જે છે એ ન્યુક્લિયોઝોમ 1, 2, 3 આવા ઘણા બધા ન્યુક્લિયોઝોમ દોરીમાં પૂરવેલા મણકા જેવી રચના બનાવે છે, અને મણકા જેવી રચના બનાવીને ક્રોમેટીનની રચના કરે છે. આ ક્રોમેટીન જે છે એ આવું આપણને જોવા મળે, અને એ ક્રોમેટીન વધુ સંગઠિત થઈ આવા ક્રોમેટીન ફાઇબર બનાવે. એ બધું ગૂંચળામય બને, અને ત્યાર પછી એ ક્રોમેટીન ફાઇબર જે છે એ પણ પાછું અત્યંત ગૂંચળામય રચનાવાળું રંગસૂત્ર બનાવે છે. એટલે આમ રંગસૂત્રની અંદર આ રીતે ગોઠવાયેલું હોય છે, ને એ રંગસૂત્રની રચનાનું નિર્માણ કરે છે. એટલે જો 11 નેનોમીટરનું ન્યુક્લિયોઝોમ 300 નેનોમીટર વધુ સંગઠિત થાય એટલે 300 નેનોમીટરનું ક્રોમેટીન બનાવે. એમાંથી ક્રોમેટીન ફાઇબર બને 700, એ પણ વધુ ગૂંચળામય બને, વધુ સંગઠિત થઈને, અને એમાંથી આવા ક્રોમેટીન ફાઇબરનું આ એક 700 નેનોમીટરનું ને આ બીજું 700 નેનોમીટર, એવું 1400 નેનોમીટરનું એક રંગસૂત્ર જોવા મળે. હજુ આપણે એની ડિટેલમાં થોડી વાત કરવાની છે. અહીંયા જો આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ન્યુક્લિયોઝોમ જે છે, બરાબર, કે જે દોરીમાં પૂરવેલા મણકા ક્રોમેટીન જે છે, અહીંયા આવી રચના છે આ રીતની.
દોરીમાં પૂરવેલા મણકા જેવી રચના આપણને જોવા મળે છે. એટલે દોરી પરના મણકા વધુ સંગઠિત થઈને ક્રોમેટીન તંતુ બનાવે અને છે આપણે કોષ વિભાજનની ભાજના અવસ્થા દરમિયાન એને પણ વધુ સંગઠિત અને ગૂંચળામય સ્વરૂપે રંગસૂત્ર તરીકે જોઈએ છીએ. બરાબર. અને ઉચ્ચ સ્તરે ક્રોમેટીનના પેકેજિંગ માટે વધારાના પ્રોટીનની જરૂર પડે છે, જેને નોન હિસ્ટોન પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. એટલે ફરી આપણે આ આકૃતિ પરથી પહેલાં જોઈ લઈએ, પછી વાત કરીએ બીજી આકૃતિ. જો કે આ રીતે અહીંયા જો આમાં સ્પષ્ટ તમને સમજ પડશે કે ભાઈ ડીએનએ જેની 2 પોલીન્યુક્લિયોટાઇડ વચ્ચેનું અંતર 20 એંગસ્ટ્રોમ છે, 20 એંગસ્ટ્રોમ, જેને આપણે નેનોમીટરમાં ફેરવ્યું એટલે 2 નેનોમીટરનું ડીએનએ, એમાં ન્યુક્લિયોઝોમ આ રીતના હોય છે. એની અંદર દોરીમાં પૂરવેલા મણકા સ્વરૂપે આ ન્યુક્લિયોઝોમ વધુ નજીક એને નજીક લાવી દો. આ બધાને આનું ડિસ્ટન્સ ઓછું કરી નાખો, એની બાજુમાં આમ નજીક ગોઠવાઈ જાય. આમ નજીક ગોઠવાઈને એ શું બનાવે? સોલેનોઇડ, જે 30 નેનોમીટરનું હોય. બરાબર. અને એ હજુ પણ એકદમ નજીક ગોઠવાઈને આવી અત્યંત ગૂંચળામય જેવી રચના બનાવશે, જેને ક્રોમેટીન કહેવાય, જે 300 નેનોમીટરનું હોય. અને એ પાછું હજુ વધુ ગળીમય રચના બનાવશે, ગૂંચળામય, વધુ સંગઠિત થઈ જશે આ રીતનું. અને એ ક્રોમેટીન ફાઇબર, જે 700 નેનોમીટરનું હોય. અને આવા 700 નેનોમીટરના 2 તંતુઓ ભેગા મળી 1400 નેનોમીટરનું રંગસૂત્ર બનાવે છે. એટલે આ રીતે ડીએનએનું પેકેજિંગ થયેલું જોવા મળે છે. હવે આપણે વાત કરીએ નોન હિસ્ટોન પ્રોટીન શું છે. તો કે ભાઈ ઉચ્ચ સ્તરે ક્રોમેટીનના પેકેજિંગ માટે વધારાના પ્રોટીન સેટની જરૂર પડે છે અને એને સામૂહિક રીતે નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન જે છે એ લાક્ષણિક કોષ કેન્દ્રની અંદર, લાક્ષણિક કોષ કેન્દ્રમાં યુક્રોમેટીન અને હિટરોક્રોમેટીન આવા 2 સ્વરૂપો જોવા મળે છે. બરાબર. એટલે જે વિસ્તાર શિથિલ રીતે ગોઠવાય છે, આછો અભિરંજિત ગોઠવાયેલો હોય. હવે જોઉં નોન હિસ્ટોન પ્રોટીન શું છે. તો કે ભાઈ ઉચ્ચ સ્તરે ક્રોમેટીનના પેકેજિંગ માટે વધારાના પ્રોટીનની જરૂર પડે. એટલે કે આ ક્રોમેટીન જે એકદમ ગૂંચળામય હોય છે, તો એ ક્રોમેટીન જે છે એમાં વધારાના પેકેજિંગ માટે વધારાના પ્રોટીનની જરૂર પડે છે, જેને નોન હિસ્ટોન પ્રોટીન કહેવાય. અને લાક્ષણિક કોષ કેન્દ્રની અંદર આ જે નોન હિસ્ટોન પ્રોટીન જે છે એ 2 પ્રકારના છે, યુક્રોમેટીન અને હિટરોક્રોમેટીન. હવે યુક્રોમેટીન શું છે? તો યુક્રોમેટીન જે છે એ યુક્રોમેટીન જે છે એ ક્રોમેટીનનો કેટલોક એવો ભાગ, આ ક્રોમેટીન તંતુ દર્શાવ્યા છે. જોઈએ એને આપણે ઝૂમ કરીએ પહેલાં. અહીંયા મેં ક્રોમેટીન તંતુ દર્શાવ્યા છે. બરાબર. તો ક્રોમેટીન તંતુનું જે અત્યંત ગૂંચળામય ભાગ છે ને તે હિટરોક્રોમેટીન છે. અને ગાઢ રીતે ગોઠવાયેલા છે, એટલે કે ઘેરો ભાગ, જે ઘેરો અભિરંજિત થયેલો હોય તે હિટરોક્રોમેટીન છે. અને ક્રોમેટીનનો કેટલોક વિસ્તાર જે આવી રીતે શિથિલ રીતે ગોઠવાયેલો છે, આ રીતે આમ. બરાબર. અને આછો અભિરંજિત થયેલો હોય તે યુક્રોમેટીન છે. યુક્રોમેટીન ભાગ સક્રિય હોય છે, 30% ભાગ ડીએનએનો યુક્રોમેટીન હોય છે અને 70% ભાગ હિટરોક્રોમેટીન હોય છે. અને જે નિષ્ક્રિય હોય છે, એટલે જે અત્યંત ગૂંચળામય ભાગ છે તે હિટરોક્રોમેટીન અને જે શિથિલ રીતે ગોઠવાયેલો છે તે યુક્રોમેટીન તરીકે ઓળખાય છે. અહીં પણ મેં દર્શાવ્યું છે જો કે યુક્રોમેટીન જે છે એ આછો ઝાંખો હોય, અભિરંજિત થયેલો હોય, અને હિટરોક્રોમેટીન જે છે એ ગાઢ રીતે ગોઠવાયેલો હોય છે. તો આમ આ રીતે ડીએનએ જે છે એ ડીએનએનું પેકેજિંગ જોવા મળે છે. અને ટૂંકમાં જો એને સમજવું હોય તો આકૃતિ પરથી સમજી શકો કે 2 નેનોમીટરનું ડીએનએ, એ પછી ન્યુક્લિયોઝમ બનાવે, એ પાછું એમાંથી એકદમ અત્યંત ન્યુક્લિયોઝમ નજીક આવીને સોલેનોઇડ 30 નેનોમીટરનું, એમાંથી પછી ક્રોમેટીન બને 300 નેનોમીટરનું, એમાંથી એ વળી ક્રોમેટીન વળી પાછા ગૂંચળામય થઈને ક્રોમેટીન ફાઇબર 700 નેનોમીટરનું બનાવે અને એમાંથી 1400 નેનોમીટરનું રંગસૂત્ર. એટલે આ રીતે 2.2 મીટર ડીએનએ એ આપણા કોષના કોષ કેન્દ્રની અંદર ગોઠવાયેલું હોય છે. તો હવે પછી આગળની થિયરી વધુ વિગતે પછીના વિડીયોમાં જોઈશું. ન સમજ પડે તો મને ફોન કરીને પૂછશો, કારણ કે ડીએનએ કુંતલનું પેકેજિંગ સમજ પડશે તો હવે પછીની આગળની થિયરી તમને સમજવામાં સરળતા રહેશે. આવજો.